પશ્ચિમ એશિયામાં યુએસએ અને ઈરાન વચ્ચે વધતા ભયંકર તણાવને લઈને યમનના હુથી બળવાખોરો દ્વારા રાતા સમુદ્રમાં હુમલા કરવાની ચેતવણી હવે તેમના દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ ઈરાન દ્વારા સંભવિત અમેરિકન હુમલાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયતોલા અલી ખામેનીને તહેરાનમાં એક ગુપ્ત અને અત્યંત સુરક્ષિત બંકરમાં ખસેડવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકન કે જે ઈરાનની ખૂબ નજીક પર્શિયન ગલ્ફમાં પહોંચી ચૂક્યું છે, ત્યારે ઇરાનિયન રેવોલ્યુશનરી ગાર્ડ કોપ એટલે કે આઈઆરજીસીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આઈઆરજીસી અને ઈરાની સેના આર્ટિસ પશ્ચિમ એશિયામાં હાજર અમેરિકન સેના પર પ્રહાર કરવા હવે સક્ષમ છે. ઈરાનની નૌકા સેના એટલે કે ઇરાનિયન નેવી પર્શિયન ગલ્ફ અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં સૌથી તાકાતવર મનાય છે. ઈરાન દ્વારા એન્ટીશિપ મિસાઇલો ફતેહ, ખલીજ ફાર્સ, હોર્મુઝ ઝુલ્ફિકાર કે જે તેમની બેલિસ્ટિક મિસાઇલ છે, આ પછી કાદિર નૂર જે એમની ક્રૂઝ મિસાઇલ છે, આ તમામ મિસાઇલો હવે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત આઈઆરજીસી દ્વારા સ્પીડ બોટ, સ્વાર્મિંગ રણનીતિ, સમુદ્રી માઇન્સ, અંડર વોટર સુસાઇડ ડ્રોન શાહિદ 136 પણ તૈનાત કરવામાં આવ્યા છે. ઈરાન તેની ક્ષમતા વડે પર્શિયન ગલ્ફ અને સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નૌકા સેનાના કાફલાને ભારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા રાખે છે. વાત કરીએ હવે અમેરિકાની, તો અમેરિકન ક્ષમતાની આપણે નજર કરીએ તો કાઉન્સિલ ઓફ ફોરેન અફેર્સ અનુસાર અમેરિકા જોડે કાયમી અને કામચલાઉ એમ ઓછામાં ઓછા 19 સ્થળો પર સમગ્ર મિડલ ઇસ્ટમાં લશ્કરી થાણા આવેલા છે. અમેરિકાના કાયમી લશ્કરી થાણા બહેરીન, ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, કુવેત, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં આવેલા છે. અને આ તમામ લશ્કરી થાણા યુએસને એર, નેવલ ઓપરેશન્સ અને લોજિસ્ટિકલ અને ઇન્ટેલિજન્સ ગેધરિંગમાં મદદરૂપ થાય છે. જેમાંથી આપણે વાત કરીએ કતારની, તો કતારનું જે અલ ઉદૈદ એરબેઝ જે છે તે યુએસનું સૌથી મોટું લશ્કરી થાણું મનાય છે અને ઈરાન પર હુમલો કરવા માટે યુએસ અલ ઉદૈદ એરબેઝનો પણ વ્યાપકપણે ઉપયોગ કરી શકે છે. વાત કરીએ યમનની, તો હુથી બળવાખોરોએ ચેતવણી આપી છે કે ક્ષેત્રમાં જો તણાવ વધશે તો તે ફરી એકવાર સમુદ્રી જહાજોને નિશાન બનાવી શકે છે. હુથી બળવાખોરોની આ ચેતવણીથી રાતા સમુદ્રમાં ફરી એકવાર તણાવ વધી શકે છે. વાત કરીએ અમેરિકાની, તો બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાની આ રણનીતિ રહી છે કે મિડલ ઇસ્ટમાં ક્યાંય ને ક્યાંય લશ્કરી ઇન્ટરવેન્શન કરતા રહો. જેમ કે સૌ પ્રથમવાર અમેરિકાએ લેબનોનમાં પોતાની સેના મોકલી હતી. આ પછી 1956માં સુએઝ કેનાલની જે કટોકટી સર્જાઈ તેમાં પણ અમેરિકાએ ભાગ ભજવ્યો હતો. અને આ પછી તે ઈરાકમાં એણે એનું મિલિટરી ઇન્ટરવેન્શન કરેલું છે, અફઘાનિસ્તાનમાં કરેલું છે અને હવે સંભાવના છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ખૂબ મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. તેનું સૌથી મોટું કારણ એ એક છે કે અમેરિકા ઈરાનને કોઈ પણ ભોગે ન્યુક્લિયર હથિયારો એટલે કે પરમાણુ હથિયારો મેળવતા રોકવા માંગે છે. અને જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જાય તો સમગ્ર મિડલ ઇસ્ટમાં એટલે કે પશ્ચિમ એશિયામાં જે ન્યુક્લિયર ડિટરન્સ જે છે ઇઝરાયલનો તે ખતમ થઈ શકે છે અને જેના કારણે જે બીજા આરબ દેશો જે છે તે ઇઝરાયલનું જે અસ્તિત્વ છે તેની પર જ તે ચોટ કરી શકે છે. તેના કારણે હવે અમેરિકા ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરવા હવે જઈ રહ્યું છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે તે માટે જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.